સંસારે આપેલી મોટાઈ એ મોટાઈ નથી, કારણ કે જેટલું ઊંચું ચડીએ એટલું જ પડવાની બીક લાગે. આ મોટાઈ તો માણસ છે ત્યાં સુધી છે, પણ આપના દાસ બનીએ ને સાચી મોટાઈ તો એ છે. દાસ બનવામાં ભક્તની મોટાઈ છે. પ્રભુ આપ પ્રભુ છો, ઈશ્વર છો એ હું જાણી ગઈ છું. હવે નાટક કરવાનું બંધ કરી દો. આપ નાટક કરો ત્યારે એ રીતે કરો છો કે અમારા જેવા લોકો પણ ભ્રમિત થઈ જાય છે, ગૂંચવાઈ જાય છે, શંકાઓ થઈ જાય છે. પણ હું જાણી ગઈ છું કે આપ તો પ્રકૃતિને પર છો, પ્રકૃતિ પણ આપની દાસી છે. હું આપને વંદન કરું છું. સુંદર સ્તુતિ, કુંતાજીની ઘણી મોટી સ્તુતિ છે. પણ સ્તુતિની વિશેષતા એ છે, કુંતાજી પ્રભુના ઉપકારોને યાદ કરે છે સ્તુતિ કરતા કરતા પણ. કેવી કૃપા આપે કરી. એ લાક્ષાગૃહમાં અમને લોકોને બચાવ્યા, એ વિશ્વાળા ભોજનથી બચાવ્યા. એ જયારે ચીર ખેંચાતા હતા દ્રૌપદીના, ત્યારે આપ આવીને ઉભા રહી ગયા. કેવી કેવી ઘટનાઓ ઘટી, પણ એ બધામાં આપે અમને ઉગાર્યા છે, અમને બચાવ્યા છે. પ્રભુના એક એક ઉપકારોના, ક્યારેક તમે ફ્રી બેઠા હો ત્યારે પ્રભુના ઉપકારોને યાદ કરજો, હૃદયમાં ભાવ થશે. ક્યાં ક્યાંથી આપે અમારી રક્ષા કરી છે. પ્રભુ આજે આપ અમને છોડીને જઈ રહ્યા છો. આપ કહો છો કે બધું સુખ છે ને બધું અનુકૂળ છે, પણ આપ જતા રહો તો પછી કેવું સુખ. સંસારના પ્રત્યેક પદાર્થો તો મીંડા જેવા છે, એકડો આપ છો. આગળ એકડો હોય તો દરેક શૂન્યની કિંમત છે, અને એકડો ખસાડી લો, ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ તો શૂન્ય જેનો જવાબ આપે. આપ છો તો આ બધું સુખ આપશે. આપ જતા રહેશો તો જીવનનો ભાર બની જશે. સુખ તો આપને આપવાથી થાય છે, ભોગવવાથી અમને મળતું નથી. જીવનમાં જ્યારે કાંઈ પણ વસ્તુ આવી, જ્યારે આપને ધરીએ ને, તો જે વસ્તુ સુખદાયક લાગે કે આ મારી પ્રભુની પ્રસન્નતાનું કારણ બને. તમારું ધન, તમારી સગવડતા, તમારું ઘર, તમારું સામર્થ્ય જો પ્રભુની પ્રસન્નતાનું કારણ ન બને તો એ તમારા માટે બંધન જ છે. જેના થકી પ્રભુ રાજી થાય એ જ આપણું કમાય. બાકી તો બધું ક્યાંકથી કોઈના ભાગ્યથી આવ્યું છે. આપણું કેટલું? જેટલું પ્રભુને આપી શકીએ. તારું કશું ન હોય તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. તારું બધું છે તો માલિક બન, છોડીને બતાવ, તો જ તું માલિક કહેવાય. પ્રભુ એક વસ્તુ માંગુ. હા ભાઈ બા, આજ્ઞા કરો. આપે માંગવાનું ના હોય, આપણે તો આજ્ઞા કરવાની હોય. અને કુંતાજી બોલ્યા, કુંતાજીએ કહ્યું કે મારા જીવનના પથમાં ડગલે ને પગલે વિપત્તિઓ આપી દો, સંકટો આપી દો, દુઃખ આપી દો. પ્રભુ કે શા માટે? કુંતાજી કહે કે સુખ આવે ને આપ છોડીને જતા રહો, પણ જ્યારે દુઃખ હતું ત્યારે આપ અમારા જીવનમાં અમારી જોડે હતા, અને જોડે હતા તો દુઃખ પણ દુઃખ ન લાગ્યું. અમારા માટે સુખની ઘડી કઈ? જે સમય આપ અમારી સાથે હો. આપનું સાનિધ્ય જ અમારા માટે સુખ છે, અને આપનાથી છૂટા પડવું એનાથી મોટું બીજું કોઈ દુઃખ અમારા જીવનમાં નથી. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તવ સુમિરન ભજન ન હોય. તુલસીદાસજી એટલે જ કહ્યું કે અમારા માટે વિપત્તિ કઈ? હનુમાનજી કહે જે ક્ષણો તારા સ્મરણ વગરની જાય, અમારા માટે તો એ જ દુઃખ છે. જેનાથી તું ભૂલાઈ જાય એ સુખ નથી, એ તો સંકટ છે. અમારા માટે સુખ તારું સાનિધ્ય છે, તારો સંગ છે, તારું સ્મરણ છે. પણ દુઃખ હું કેમ આપી શકું? કુંતાજી કહે દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે સુખમાં સંસાર વધી જાય છે. સુખ આવે ત્યારે અનેક લૌકિકતા અને સંબંધો અને રિલેશન બધું વધી જાય. અમે વધારે લૌકિકમાં ફસાઈ જઈએ, અને પ્રભુ આ સુખના સંબંધો છોડવાની તાકાત અમારામાં નથી. હું દુઃખ એટલા માટે માંગુ છું કે દુઃખ આવશે તો અમારે સંસાર નહીં છોડવો પડે, સંસાર જ અમને છોડીને જતો રહેશે. કે દુઃખના સમયે કોણ જોડે ઊભું રહે? કોણ સાથે ઊભું રહે? હસવા તો બધા આવે, પણ રોજ રડવા કોણ આવે? અને દુઃખ પણ કોઈને કહો તો એ પણ શું કે, તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું. દુનિયામાં એક દુઃખી વધ્યો જ ને. દુઃખ કહેવાથી દુઃખી વધારીએ છે, આનંદ કરાવવાથી આનંદ વધે છે. પ્રભુ અમારામાં તો તાકાત નથી કે આ બધા સુખના સંબંધો કાપી શકીએ. દુઃખ આપો, લૌકિક ઘટી જશે. આપ મળે એ દૂર જતું રહેશે. દુઃખ કેમ છે? એનું મૂળ કારણ એ સાચા દુઃખનો અનુભવ ન હોવાને કારણે આ કાલ્પનિક દુઃખમાં આપણે બધા જ ફસાયેલા છે.
દુખી થાવ, પણ કેવું દુઃખ? મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, ભગવાનથી વિખૂટા પડ્યા છીએ, એ જે દુઃખ છે આત્માનું, એનો અનુભવ ન થવાને કારણે મનના દુઃખોમાં આપણે બધા અટવાયેલા છે. સાચું દુઃખનો અનુભવ ન થવાને કારણે, એને ન જાણવાને કારણે કે જીવનનું સૌથી મોટું દુઃખ કયું છે, આ નાના નાના દુઃખો એ જીવનના દુઃખ નથી. સૌથી મોટું દુઃખ ભગવાનને ભૂલી જવાનું છે. હું એનો અંશ છું, હું એનો દાસ છું, એ ભૂલી ગયા, એ સૌથી મોટું દુઃખ છે. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે, હજારો જન્મોનો જે અંતરાય થયો, અને એનું જે દુઃખ, એનું વિસ્મરણ થઈ ગયું છે, એનું તિરોધાન થઈ ગયું છે, અને આ ભૂલી જવું એ જ દુઃખ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, દુઃખ કયું? કયા દુઃખનો અનુભવ ભક્તને કરવો છે? જે દુઃખનો અનુભવ વ્રજ ભક્તોએ કરવો. યચ્ચત દુઃખમ યશોદાયા. પ્રભુ જ્યારે વ્રત છોડીને ગયા અને યશોદાજીને જે દુઃખ થયું, નંદ બાબાને કેવો વ્યવહાર રાખવો. કારણ કે ઘણીવાર બધા હસતા રહે એના માટે પુરુષે હસવું પડે. કોઈ રડી ન જાય એના માટે પોતાની આંખોના આંસુને સૂકવી દેવા પડે. સ્ત્રીઓ માટે, બહેનો માટે તો બહુ ગવાય છે, બહુ કહેવાય છે, કવિઓ બહુ કહે છે, પણ આ બિચારા ભાઈઓ માટે કોઈ કવિતાઓ નથી લખતી. મા માટે તો કેટલી ગાથાઓ ગવાય છે, પણ આ પિતાનું દુઃખ કોણ વ્યથા એની અભિવ્યક્ત કરે? એના દર્દને કોણ ગાય? એને કોણ વાચા આપે? કે અમારા દિલમાં પણ એટલું જ દર્દ થાય છે જેટલું માને થતું. તો આ બહુ મોટી વાત છે. કારણ કે આ સંબંધો પુરુષે જ આપેલા છે ને. મા પણ, એક પિતા, એક દીકરી, પિતા, ત્રણ સ્થિતિ પુરુષ જીવતો હોય છે: મા, પત્ની અને દીકરી. આ ત્રણ એના જીવનના બળ હોય છે. અને ક્યાંક આ ત્રણમાં સંઘર્ષ પેદા થાય ત્યારે પુરુષનું જીવન બહુ અઘરું થઈ જતું હોય છે. સંઘર્ષ એ ત્રણ. જો એ પેલું કે ફેક્ટરીમાં ડિફોલ્ટ હોય ને, ફેક્ટરી પ્રોડક્ટમાં કે ત્યાં, એ તો પાછું ફેક્ટરી જ મોકલવું પડે, એ પછી સુધરે નહીં. કારણ કે ત્યાંથી જે મેન્યુફેક્ચર ડિફોલ્ટ, રિપેર ના થાય. ઘણી વાર રિપેર કરવા બોલે કે આ તો મેન્યુફેક્ચર ડિફોલ્ટ છે, આને તો પાછું કંપનીમાં મોકલવું પડે. નવું લેશો તો વધારે સસ્તું પડશે રિપેર કરવા આપશો, એવું બધા લોકો કે મૂળ વાત એ છે. ભાવના અને લાગણીઓ તો બધામાં છે, પણ એ લાગણીઓને આદર આપવો એ જ સંબંધ છે. દરેકની લાગણીઓને સમજી અને રિસ્પેક્ટ કરો, આદર આપો. કે એની લાગણી છે, એની મા માટેની, એની પત્ની માટેની, એની દીકરી માટેની, એના ભાઈ માટેની, એના સ્વજન માટેની, જ્યાં જ્યાં સંબંધો છે આ લાગણીઓના તાતણે છે. અને એક તાર નીકળે અને કેવું પેલું સ્વેટર ગુથાતું બધું જ વિખરાઈ જાય, એમ ઘણી વાર આખું વિખરાઈ જતું હોય. અને એટલા માટે સહન કરીને પણ સાચવું, છોડીને પણ સાચવું, કારણ કે આ બધું મળવું કઠિન છે. સાચા દુઃખનો અનુભવ એ જ આ તુચ્છ દુઃખોમાંથી બહાર કાઢી શકે એમ છે. આત્માના દુઃખનો અનુભવ એ જ મન ઇન્દ્રિયોના દુઃખોમાંથી મુક્ત કરી શકે એમ છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, એ દુઃખનો અનુભવ કરો જે વ્રજવાસીઓએ કર્યો. પરમાત્મા માટેનું દુઃખ, જે પરમાત્માથી આત્મા વિખોટો પડ્યો, શાશ્વત સંબંધ છૂટ્યો, અને એને પાછું ભાને નથી થતું કે મારે એની પાસે જવું જોઈએ, એ જ્ઞાને એને નથી થતું. દુઃખ તો એ વાત. પ્રભુ એક વસ્તુ માંગુ, કુંતાજી કહે કે હા પ્રભુ કહે, કોને આજ્ઞા કરો. પ્રભુને કહે, દરેક સ્ત્રી ત્રણ જગ્યાએ, બે જગ્યાએ બંધાયેલી હોય, પિતા પક્ષ અને પતિ પક્ષમાં. મારું બંધન ત્રણ જગ્યાએ છે. પાંડુ શું, વૃષ્ણિ શું. પિતા પક્ષમાં છે, પતિ પક્ષમાં છે, અને ત્રીજું બંધન મારું આપની સાથે છે. એમ કરો ને, બે હાથમાં ખુલ્લી ખડગ લો. અરે ખડગ લઈને કરું શું? મારા બંને લૌકિક બંધનોને કાપી નાખો, જેથી કેવલ મારું બ્રહ્મ સંબંધ રહી જાય. હે કૃષ્ણ, તારો છો, તારો છો, તારો છો. તમે અમારા અને અમે તમારા. આ તો શાશ્વત સંબંધ છે, આજનો થોડી છે, શરીર ધર્યું ત્યારનો થોડી છે. આ તો અનાદિકાલનો સંબંધ છે, અને આ સંબંધ તોડશો નહીં પ્રભુ, અમને છોડીને જશો નહીં. જ્યારે જ્યારે સુખ આવે, અનુકૂળતા આવે, પ્રભુ અમે આપને ભૂલી જઈએ છીએ. યાદે નથી આવતું કે આપે આપ્યું છે. અમારી બુદ્ધિ, અમારી મહેનત, અમારી હોશિયારી, અમારી કુશળતા, એમ લાગે આ તો બધું અમે મેળવ્યું. ત્યારે યાદ નથી આવતું કે આપનાર આપ છે.
પણ જ્યારે જ્યારે સંકટ આવે, સુખમાં અમે આપને ભૂલ્યા અને આપની પાસે ન આવ્યા, પણ દુઃખ આવ્યું ત્યારે હંમેશા આપ આગળ આવીને મળ્યા. આપ આગળ આવીને ઉભા રહ્યા, અમારો રસ્તો પ્રશસ્ત કરતા ગયા, અને એક વાર પણ અમને ખબર ન પડવા દીધી કે મદદ કરનારા આપ હતા. સુદામાને કેટલું આપ્યું, ક્યાં ખબર પડવા દીધી કે પ્રભુએ આપ્યું. સુદામા તો ફૂલાતો ઘરે જાય છે. જો હું ખવડાવીને આવ્યો, પ્રભુ પાસે હું કઈ માંગીને ન આવ્યો. પણ સુદામાને ક્યાં ખબર છે, તમે ખવડાયું, દુનિયાએ જોયું, તમને દેખાયું, પ્રભુએ મુઠ્ઠી ભરી ભરીને આરોગ્યું, પણ એણે જે આપ્યું એ તો તમને ન ખબર પડે. લેનારને ન ખબર પડે કે આપનારો પરમાત્મા છે. પરમાત્મા તો એ રીતે આપે છે. આપણે તો એમ કહીએ કે એક હાથ આપે ને બીજાને ન ખબર પડે. પ્રભુ તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે આપ્યું એણે છે. આજ પ્રભુની વિશાળતા છે. અમે તો 7 ડગલા ચાલીને મંદિરે આવ્યા. અમને ક્યાં ખબર હતી કે આટલું ચાલીને તારી પાસે આવીશું તો અમારા માટે આખી જિંદગી તું દોડતો રહીશ. અમે તો ખિસ્સામાંથી 1 રૂપિયો કાઢીને તને ધરીએ, કટોરી મિશ્રી ધરીએ, અને તું આખી જિંદગી 2 ટંક પેટ અમારું ભરતો રહે. અમને ખબર નથી પડવા દેતો. કેવો કૃપાળુ છે. દાતા તો આને કહેવાય કે લેનારને ખબર ન પડે, સાચો આપનારો તો એ જ છે, અને એ પરમાત્મા. પ્રભુ આપે પ્રતિપલ અમારા પર કૃપા કરી છે. કુંતાજી, એક શ્લોકમાં પ્રભુના ઉપકારોનું સ્મરણ કર. જે ભગવાનના ઉપકાર ભૂલી જાય એ કેવો વૈષ્ણવ, એ કેવો ભક્ત. એને જિંદગીની સફળતામાં ભગવાનની ઉદારતા ભૂલાઈ જાય, એની દયાળુતા, એના કરેલા ઉપકારો, એનો હાથ ન દેખાય કે આપનારો એ છે. એ કેવો ભક્ત. પ્રતિપલ જેનો શ્વાસ જ ભગવાનના ઉપકારોનો વિશ્વાસ છે કે પ્રભુના ઉપકારે મારી એક શ્વાસ ચાલે છે. આ મારું કાંઈ નથી, એનું આપેલું છે. કુંતાજીએ સ્તુતિ કરી, પ્રભુએ સમજાવ્યા, મારે જવું છે. મારા સ્વજનો મારી પ્રતીક્ષા કરતા હશે. ન રોકાયા, નક્કી કર્યું કે કાલે જઈશ. જ્યાં રથ પર સવાર થયા, દોડતા એક દૂત આવ્યો. પ્રભુ, મહારાજ દ્વારિકાધીશ, આપ આમ ન જઈ શકો. આપે કોઈને વચન આપેલું છે. અને પ્રભુને યાદ આવ્યું, તુરંત રથ પરથી નીચે ઉતરી ગયા. વચન આપ્યું છે ભીષ્મજી. મહાભારતમાં એવી કથા કહે ને કે જયારે દુર્યોધને આવીને ફરિયાદ કરી ભીષ્મજીને કે આપ યુદ્ધ બરાબર નથી લડતા, આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો. ભીષ્મજીએ કહ્યું કે કાલે કોઈ એક પાંડવ જશે. પરમાત્માને ચિંતા થઈ. ભક્ત પર દુઃખ આવવાનું હોય ને, એનાથી ચિંતા સૌથી પહેલી ઠાકોરજીને થઈ જાય. તમારા પર સંકટ આવવાનું હોય, તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનું મુખ નબળું પડી જાય. એને ચિંતા થાય કે આના દુઃખનું નિવારણ કેમ કરે. પ્રભુ દ્રૌપદીને બ્રહ્મ મુહૂર્તમાં જગાડીને લઈ જાય છે. વિસ્તાર નથી કરતો, પ્રસંગ આપ જાણો છો. અને જ્યાં ધ્રુવ સમાધિમાં બિરાજેલા છે ભીષ્મજી, અને દ્રૌપદીને કહે છે પ્રભુ કે અંદર જઈને પગે લાગજે, જે આપે લઈ છાનીમાની બહાર આવજે. અને ગયા દ્રૌપદીજી ચરણોનો સ્પર્શ કર્યો. ભીષ્મજીએ બોલાવ્યા હતા દુર્યોધનની પત્નીને, અને 2 હાથ ઊંચા કરીને ભીષ્મજી આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ. અરે દ્રૌપદીનો તો આનંદ માયો નહીં. અરે દાદાજી બહુ મોટી કૃપા કરી, હવે એકે પાંડવને ન મારી છે. આંખ ખુલીને કહ્યું કે તું અહીંયા ક્યાંથી? મને એટલું કહે કે તને અહીંયા લાવ્યું કોણ? પ્રભુ બહાર ઉભા છે ને, કહીને મોકલી હતી કે મારું નામ ન કહેતી. એટલે દ્રૌપદી ગભરાઈને કે મારી સખી સાથે આવી છે, મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પોતાની કાળી કામડી કાઢી માથે ઓઢી લીધી. આવ્યા ભીષ્મજી, અને આવીને જ્યાં કાળી કામડી ઊંચી કરી, દડ અશ્રુપાત થવા લાગ્યા. ભીષ્મજી, પ્રભુ આપ આવા કૃપાળુ છો. ભક્તો પર કૃપા કરવા માટે આપ કેવો પરિશ્રમ કરો છો. વચન આપો, મારો અંત સમય આવે ત્યારે આ જ રીતે મારી સામે આવીને મને દર્શન આપશો. વચન આપ્યું છે. બાણ સૈયા પર સુતા છે ભીષ્મજી, અને પ્રભુને યાદ આવ્યું કે વચન આપ્યું છે ભીષ્મજી પાસે જવું છે. પાંડવોને લઈ ભીષ્મજી જ્યાં બાણ સૈયા પર સુતા હતા ત્યાં પહોંચ્યા. પ્રભુ આખું શરીર બાણોથી વિંધાયેલું છે, પણ ચહેરા પર એટલી શાંતિ છે. શ્વેત લાંબા કેશ, શ્વેત દાઢી, ચહેરા પર પરમ શાંતિ. વર્ષોનો અનુભવ ચહેરા પર ઝળકી રહ્યો છે, પણ કોઈ અલૌકિક તેજ
ભીષ્મજીના ચહેરા પરથી ઝળકી રહ્યું છે. ક્યાંય કોઈ દુઃખ નથી, કોઈ શોક નથી, કોઈ અફસોસ નથી, કોઈ થાક નથી. પરમ શાંતિ ચહેરા પર છે, આંખો બંધ છે. સમાચાર આપ્યા, દ્વારિકાધીશ પધાર્યા છે. અને ધીમે રહીને પોતાના નેત્રોને ખોલી ભીષ્મજીએ જ્યાં સામે જોયું, એ શ્યામ સુંદર સ્મિત કરતા કરતા સામે ઉભા છે. અને પ્રભુના મુખારવિંદના દર્શન થતાની સાથે આંખોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ, આપ કેવા કૃપાળુ છો, કેવા કેવા અપરાધ અમે કર્યા, કેટલા બાણ આપની તરફ છોડ્યા, પણ આપના મુખ પર તો કોઈ દ્વેષ નથી, કોઈ વિરોધ નથી. સહજ જેમ સ્વજનને મળવા પધાર્યા હો, આપ તો એ રીતે પધાર્યા છે. અને જ્યાં દ્રષ્ટિ પ્રભુના મુખારવિંદ પર રહી, હૃદયના ભાવો શબ્દો બની સ્તુતિ રૂપે પ્રગટ થવા લાગ્યા. પ્રભુ, ભરોસો હતો, અંત સમય બગડવા નહીં દો. વચન આપ્યું છે તો નિશ્ચિત આપ પધારશો. આપના માટે, એટલા માટે જ મેં એક ભેટ લઈને રાખી છે. પ્રભુ સુતા છો બાણસૈયા પર. પ્રભુ બોલ્યા કે આ વિશ્વજી બાણસૈયા પર સુતા છો, કઈ ભેટ આપશો? આ વિતૃષ્ણ બુદ્ધિ વર્ષોથી કેવલ ને કેવલ આપના માટે બચાવીને રાખી છે. ઘણી વાર આપણે પુટલમ બાંધીને રાખીએ, ગુરુજન પધારશે તો આ ભેટ ધરીશ, ઠાકોરજીનો કોઈ મનોરથ હશે તો ભેટ ધરીશ. ઘણા લોકો બચાવીને રાખતા હોય, ત્યારે ભીષ્મજી કહે, મેં પણ મારી વિતૃષ્ટ બુદ્ધિ જુદા રેશમી કપડામાં બાંધીને આપના માટે રાખી છે, કે આ ક્યાંય વાપરવી નથી. પ્રભુ જ્યારે અંત ઘડીએ મળશે ને, ત્યારે મારી મતીને સતી બનાવીને પ્રભુના ચરણોમાં ધરી દઈશ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ. પ્રભુ, આ મન ક્યાંય ન લગાવવા દીધું. પ્રભુ કહે છે, દાદાજી ખોટું ન બોલો, જો મન મારામાં હોત, બુદ્ધિ મારામાં હોત, તો આ પાંડવના પક્ષમાં હોત, કૌરવના પક્ષમાં ન ઉભા હોત. અરે આપનામાં હતી એટલે તો સામે પક્ષે રહ્યો, કારણ કે આપનામાં જ દ્રષ્ટિ રાખવી હતી. જો પાંડવ પક્ષે હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી મતિ આપનામાં જ લાગેલી રહે એટલે જ તો સામે રહ્યો. મારો વિરોધ પણ મારી ભક્તિ હતી. મારો ક્રોધ, મારો દ્વેષ, મારો વિરોધ, મારા સામા પક્ષે જવું, એનું એક કારણ તો આપ જ હતા. એમાં કારણ મારો કોઈ સ્વાર્થ નહોતો. મને ખબર છે કે આ બધું જ છોડી આપની સેવામાં જોડાઈ જાઉં એવા સંજોગો મારા થવાના નથી. મારા સંજોગો, મારું વચન, મારી રાજગાદી સાથે હું બંધાયેલો છું, મારી પ્રતિજ્ઞા છે, અને એનાથી છૂટી શકું એમ નથી. પણ કુશળ ભક્ત એ છે કે ગમે તેવા સંકટો ને પ્રતિબંધોની વચ્ચે પણ રહેતો હોય ને, પણ એ એના ભક્તિના રસ્તાઓ શોધી લેતો હોય છે. એ સગવડતા અને અનુકૂળતાની પ્રતીક્ષાઓ નથી કરતો. એ જ્યાં છે ત્યાંથી રસ્તાઓ શોધે છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને, એવા એવા સંજોગો કે સેવા થઈ જ ન શકે, છતાંય પોતાના ઠાકોરજીને છુપાવીને રાખતા, ચોટીમાં બાંધીને રાખતા. કેવા કેવા પ્રસંગો છે વાર્તામાં, કે મારી ભક્તિ મારે કરવી છે, સંસારની અનુકૂળતાઓની પ્રતીક્ષા કરવા જઈશ તો અંત સમય સુધી આ સંસાર મને ભક્તિ નહીં કરવા દે, અનુકૂળતાઓ નહીં આપે. મારે રસ્તાઓ શોધવાના છે. આજ તો ભક્તની ચતુરાઈ છે કે વિપત્તિઓમાં પણ, જે સંકટોમાં પણ સગવડતાઓ ઊભી કરી લે, જે ચારે તરફ ફેલાયેલા બંધનોમાં પણ મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી લે. એ જ ભક્તની ચતુરાઈ છે. પ્રભુ, જેવી સુંદરતા એ સમય આપની જોઈ હતી, આજે પણ એવા જ સુંદર લાગો છો પ્રભુ. આપ જુઓ, આજ તો ભક્તની ચતુરાઈ જુઓ, કુશળતા જુઓ. બાણ સૈયા પર સૂતા સૂતા પણ જે પ્રભુના સૌંદર્યને માણી શકે એ જ ભક્ત છે, એ જ વૈષ્ણવ છે. આ અમારા વૈષ્ણવ એવા જ છે ને, શ્રીનાથજીમાં ધક્કા ખાતા ખાતા પણ શ્રીજીના સૌંદર્યને માણીને પાછા આવે છે. નહીં તો ધક્કા વાગતા હોય તો કોઈ માણી શકે સૌંદર્યને? એમ લાગે કે શાંતિથી બેસીએ. મોટા મોટા જ્ઞાન માર્ગીઓ કેવા હોય, સહેજ કોઈ ડિસ્ટર્બ કરે, હમણાં કોઈ ડિસ્ટર્બ ન કરતા, ધીમું ધીમું મ્યુઝિક વાગે, અંધારું હોય, આંખો બંધ કરીને શાંતિથી બેઠા હોય, પછી હા હવે ધ્યાન લાગ્યું. અરે સાચા ધ્યાની તો અમારા વૈષ્ણવ છે. હજારોની ભીડમાં ધક્કા ખાતા ખાતા પણ શ્રીજીના સૌંદર્યને માણી છે.
નહીં તો આવા સંજોગોમાં કોઈનું મન લાગે સૌંદર્ય માણે? આવી પાગ ધરીને, આવા શિંગાર ધર્યા ને આવા સુંદર લાગતા હતા. વિચાર કરો કેવું મહાપ્રભુજી આપણા પર કૃપા, આપણા મનને, આપણી બુદ્ધિને કેવી તૈયાર કરી છે. આવા સંકટોમાં પણ આનંદ કરીને આવી છે. ત્રિભુવનમાં કોઈ કમનીય હોય, સુંદર હોય તે પ્રભુ આપ છો. આપનાથી સુંદર અધિક બીજું કોણ હોય? ત્રિભુવન કવનમ તમાલ વર્ણમ, તમાલ વૃક્ષ જેવા, કારણ કે વૃક્ષ જેવા પરોપકારી છે. જેમ પથ્થર ફેંકીએ, मन रे तू वृक्षन को मत ले, काटे ता पर क्रोध नहीं ने सींचे ता पर नहीं स्नेह, और जो वाको पत्थर फेंके ताही को फल दे. प्रभु અમે પણ એવા છીએ. આપ વૃક્ષ જેવા કેટલા પથ્થરો અમે આપના ઉપર ફેંક્યા, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જ અમને આપ્યા છે. આ આપની તમાલ વર્ણમ, સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર પહેરીને આપ પધાર્યા છે. સ્તુતિ કરતા કરતા એક એક ઘટનાઓને યાદ કરે છે ભીષ્મજી. અદ્ભુત છે. 11 શ્લોકમાં ભીષ્મજીએ પોતાનું હૃદય ખોલીને, પોતાની બુદ્ધિ ખોલીને મૂકી દીધી છે. કારણ કે બુદ્ધિમાં ભૂતકાળ નિવાસ કરે છે. આ ઘટનાઓ સ્મૃતિઓ બની ક્યારે? આપણી બુદ્ધિમાં સ્મૃતિઓનો પટારો ખોલ્યો. પ્રભુ કેવી કેવી ઘટનાઓ ઘટી અને એવા સમયે આપ કેવી રીતે કૃપા કરી. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ, એ યુદ્ધના મેદાનમાં પણ રથની લગામ ખેંચીને રથને ક્યારેક આમ ક્યારેક આમ ક્યારેક આમ ભગાવતા હો, કેશ વિખરાયેલા હોય, ઘોડાઓની ખુરની રજ આખા શ્રેંગમાં મંડિત થઈ હોય, શ્રમબિંદુ અલંકૃતા છે, પરસેવો માથા પર ઝળકતો હોય, પણ એવા સમયે પણ આપ કેવા સુંદર લાગો. પ્રભુ તો સુંદર લાગે. સમજવાની વાત એ છે, આવા યુદ્ધ લડતા લડતા ભીષ્મજીનું મન ક્યાં હતું? ઠાકોરજી. સપદી સખી વચો નિશમ્ય મધ્યે, એ જ્યારે અર્જુને કહ્યું કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, કોઈએ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ આખી ગીતાજી ભીષ્મજીએ પણ સાંભળી છે. એની પ્રમાણ એની સ્તુતિ આપે છે કે જ્યારે સખા અર્જુનને આપે કહ્યું કે સેનાઓની મધ્યમાં લઈ જા, મારે જોવું છે કોની જોડે લડવાનું છે. અને આત્મવિદ્યા, ગીતાજીને આત્મવિદ્યા કીધી છે. આપે એના દ્વારા અર્જુનને પરમ જ્ઞાન આપ્યું. અરે પ્રભુ, એ ઘટનાઓ તો કેમ ભૂલી શકું કે જ્યારે મેં પ્રતિજ્ઞા લીધી કે અર્જુનના હાથમાં હથિયાર લેવડાઈશ, અને આપે પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ હથિયાર નહીં લઉં, અને મેં પ્રતિજ્ઞા લીધી કે આપના હાથમાં હથિયાર લેવડાઈશ પ્રભુના હાથમાં, અને મારો યશ રાખવા માટે આપે અપયશમાંથી ઓળી લીધો. આપ કેવા કૃપાળુ છે. કારણ કે ભીષ્મજી એક પછી એક બાણ છોડે પ્રભુ તરફ, કવચો ભેદાય છે, પણ પ્રભુ શાંત બની, રથની લગામ બની પોતાના સારથીનો ધર્મ નિભાવે છે. અને હવે બાણ લીધું ને અર્જુન તરફ છોડ્યું. અર્જુનનું ગાંડિયું પડ્યું, રથનું પૈડું તૂટ્યું, અને અર્જુનને પડેલો જોયો. હવે પ્રભુનો પિત્તો ગયો. તૂટેલા રથનું પૈડું લઈ આંગળીમાં સુદર્શનનું આહવાન કરી અને જે દોડ્યા છો, એક સિંહ એક હાથીને મારવા દોડતો હોય એ રીતે આ ભાગતા ભાગતા આવે. અહીંયા હરિનિવહંતુ વિભંગતોત્તરીય, સિંહ જેમ મારવા દોડે હાથીને, અને એનું ગળું પકડી લે, હાથી પણ ગભરાઈ લે, એમ એવી ફલાંગો આપો ભરે, જેમ કોઈ પોતાના ગુફામાંથી નીકળેલો ખીજાયેલો સિંહ એક પછી એક શિલાઓમાં કૂદતો કૂદતો મારવા માટે ઘસી આવતો હોય, એમ પ્રભુ આપ પણ એ રીતે દોડી રહ્યા હતા કે મને થયું આપ કાળ બની મારો ગ્રાસ કરવા આવો છો. પણ એ દોડતી સમયે આપનું ઉત્તરીય પડી ગયું, અને ઉત્તરીય ભૂમિ પર પડ્યું. કારણ કે ભૂમિ કાપવા લાગી. થયું કે પ્રભુ પોતાનું વચન છોડી દેશે તો પ્રલય થઈ જશે. એટલે પૃથ્વીને થયું કે મારો પ્રલય આજે નિશ્ચિત છે. અને પ્રભુએ ઉત્તરીય મૂકી જાણે આશ્વાસન આપ્યું હોય, ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી. આ તો મારી લીલા છે. મારા ભક્તો પર કૃપા કરું છું. કાળ બનીને ગ્રાસ કરવા આવ્યા. અનેક અનેક કારણો કહીએ ને કે ભીષ્મમાં મદ આવ્યો. જો મેં ભગવાનને બાણ લેવડાવી દીધું, હથિયાર લેવડાવી દીધું, પ્રભુને થયું કે હમણાં મદ મનમાં છે અને મારીશ તો અધોગતિ થઈ જશે. મારા ભક્તોની હું અધોગતિ ન થવાનું. મહાપ્રભુજી સમજાવે છે કે કાળ બનીને ગ્રાસ કરવા આવ્યા, અને કાળ એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ ઉત્તરીય પહેર્યા વગર ભોજન ન કરી શકે, અને પ્રભુનું ઉત્તરીય પડી ગયું તો ગ્રાસ ન કરે. એવા અનેક અનેક કારણોની ચર્ચા. પણ આ ભીષ્મજીના ભક્તિની ઊંચાઈ જુઓ. યુદ્ધને યાદ કરતા 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 છેક રાસ સુધી પહોંચે છે. એ રાસ સમયે અંતર્ધ્યાન થઈ ગયા ગોપીઓના મનમાં મદ જોઈને પ્રભુ, અને પ્રભુના પ્રેમમાં પાગલ બનેલી ગોપીઓ કૃષ્ણમય થઈ ગઈ.
કૃષ્ણની જેવી લીલાઓ કરવા લાગી. કોઈ પૂતના બને, કોઈ ઉદ્ધાર કરે, કોઈ સકટ બને, કોઈ એનો વધ કરે. એવા પ્રભુ છેક રાસલીલાનું ચિંતન. ભીષ્મજી પ્રતિપલ પ્રભુની એક એક ઘટનાઓ યાદ કરતા કરતા એનું હૃદય ભરાઈ આવ્યું. કેટલી ભૂલો જીવનમાં થઈ. પ્રભુ, મેં કરેલી ભૂલો બધી ભૂલી ગયો છું. પોતાની જાતને સહજમાં મેં માફ કરી દીધી, પણ સાચી માફી તો તારી પાસે માંગવી જોઈએ. પણ તારો સ્વભાવ એવો છે કે ભક્તોની મોટી મોટી ભૂલોને પણ નાની ગણીને તું ક્ષમા કરી દે છે. પોતાની ભૂલોનું ભાન થવું ને આનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી. કેટલા શાસ્ત્રોના શ્લોકો ગોખી લો, સૌથી મોટો જ્ઞાની એ છે જેને પોતાની ભૂલો પ્રત્યે ભાન હોય છે. પોતાની ભૂલો એને સમજાય, દેખાય. કારણ કે દોષો એવા છે કે કોઈ બતાવે એ ગમે નહીં ને આપણને દેખાય નહીં, તો કાઢવા કઈ રીતે? કોઈ બતાવે કોને ગમે અને આપણને દેખાય નહીં. આ તો પ્રભુની કૃપા થાય ત્યારે પોતાની ભૂલોનું ભાન થાય. ભીષ્મજીનું તેજ પરમાત્મામાં સમાઈ ગયું. મહાપ્રયાણ ભીષ્મજીએ કર્યું. એવા ભીષ્મજીને વંદન કરીએ જેના અંત સમયમાં પ્રભુએ એમને આવીને દર્શન આપ્યા. કોઈનો જન્મ મહાન હોય ને કોઈનું મૃત્યુ મહાન હોય. આ બંનેની વચ્ચે જ જીવન છે. કેટલાકના જન્મ ઉજવાય, કેટલાકના મહાપ્રયાણ ઉજવાય, એની જયંતીઓ આદિ ઉજવાતી હોય છે. જન્મ કદાચ આપણા હાથમાં નથી હોતો, પણ મૃત્યુ એવું થાય જે મહોત્સવ બની જાય. મૃત્યુને મહોત્સવ બનાવવાની કલા શ્રીમદ ભાગવત શીખવાડે છે. મૃત્યુને શોક નથી બનાવ્યો, મહોત્સવ પ્રભુને મળવાનો અવસર બનાવ્યો છે. એટલે જ તો મહોત્સવ છે. કારણ જીતા જીવંત તો એની ભક્તિ કરી, પણ મૃત્યુ થયા બાદ, દેહ છૂટ્યા બાદ પણ આની ગતિ પરમાત્મામાં જ રહે.